ગીર સોમનાથનો કાર્તિક પૂર્ણિમા મેળો પોતાના સમાપન તરફ જઈ રહ્યો છે ત્યારે મેળાના ચોથા દિવસે 3 લાખથી વધારે લોકોએ મેળાની મુલાકાત કરી હતી। મેળાના મુખ્ય આકર્ષણ સ્વરૂપે 200થી વધુ જાતના ખાણીપીણીના વ્યંજન પીરસતી ફૂડ માર્કેટ, સરકારશ્રીના ઇન્ડેક્સ સી વિભાગના હસ્તકલા અને લલિત કલાની પ્રદર્શની અને માર્કેટ, જેલના કેદીઓ દ્વારા બનાવવામાં આવેલા સ્વાદિષ્ટ ભજીયા, નાના બાળકો માટેની 50થી પણ વધુ રાઇડ્સ અને સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર એવો સોમનાથ ટ્રસ્ટ આયોજિત સાંસ્કૃતિક લોક ડાયરો લોકો માટે અવિરત મનોરંજનનું સાધન બન્યા હતા। આખું પંથક જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યું હતું એવો આ સુપ્રસિદ્ધ કાર્તિક પૂર્ણિમાના મેળાનો આજે ચોથો દિવસ છે। ત્યારે મેળામાં 3 લાખથી વધારે લોકોએ આ મેળાની મુલાકાત લીધી છે। ખાસ કરીને મેળામાં જે મુખ્ય આકર્ષણો છે એવા જેલના ભજીયા, સરકારનો જે ઇન્ડેક્સીનો સ્ટોલ છે, તેમજ ખાસ કરીને જે જુદા જુદા ખાણીપીણીના સ્ટોલો, અને મેળામાં જોઈએ તો લોકો પરિવાર સાથે ઘરેથી પણ ભોજન લઈને આવી અને અહીંયા ભોજનનો આનંદ માણતા હોય છે। ત્યારે લોકોએ આ મેળાનો લાવો લીધો છે। આજે રાજભા ગઢવીનો સાંસ્કૃતિક કાર્યક્રમ હતો ત્યારે પણ મોટી સંખ્યામાં લોકોએ આ કાર્યક્રમ માણ્યો છે। આ સમગ્ર મેળામાં લોકો આનંદ લઈ અને આ મેળાનો ચોથો દિવસ આજે પૂર્ણ થયો છે।